હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. નીતા વિથ ગુજરાતી તડકામાં આપનું સ્વાગત છે. તો આજે આપણે શિયાળા માટે સ્પેશિયલ 3 થી 4 સામગ્રીમાં હોમમેડ સાબુ બનાવશું. જો શરીરમાં ખંજવાળ આવતી હોય કે કોઈ ઇન્ફેક્શન હોય તેના માટે બેસ્ટ છે અને સ્કિન પણ ચમકાવે છે, બાળકો માટે પણ બેસ્ટ છે. તો સાબુ બનાવતા પહેલા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો સાબુ બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલા મેં અહીંયા તુલસીના પાન, કડવો લીમડો અને એલોવેરાના 2 ટુકડા લીધા છે. એને સારી રીતે ધોઈ લીધા છે. હવે એક મિક્સર જાર લેશું. એમાં હું 1 વાટકી તુલસીના પાન એડ કરીશ અને 2 વાટકી મેં લીમડાના પાન લીધા છે. અને એલોવેરાના આ રીતે આપણે નાના ટુકડા કરીને એડ કરશું. અને એલોવેરાને જે ઉપરની છાલ કાઢવાની જરૂર નથી. તો હવે આપણે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. અને ક્રશ કરવામાં જો પાણીની જરૂર પડે તો આપણે પાણી પણ એડ કરી શકીએ. પાણી એડ કરવાથી પણ આપણો સાબુ સારી રીતે જામી જશે, તો તમે એ ટેન્શન ન લેતા, જરૂર પ્રમાણે પાણી એડ કરી શકો છો. તો હવે આ મિશ્રણને આપણે આમ જ એડ નથી કરવાનું, આપણે હવે એને ગાળી લેશું. તો મેં એક બાઉલ લીધું છે, એમાં ગરણીથી હું આ રીતના ગાળું છું. અને આ મિશ્રણમાંથી જે આપણું જ્યુસ નીકળે એ જ આપણે સાબુમાં એડ કરશું. તો ગળાઈને રેડી છે. હવે હું 1 ચમચી હળદર એડ કરીશ અને 2 ચમચી કોપરેલ તેલ એડ કરીશ. તેલ એડ કરવું ઓપ્શનલ છે, પણ શિયાળામાં આપણે સ્કિન ખેંચાવાની પ્રોબ્લેમ હોય એના માટે તેલ સારો ફાયદો કરશે. એટલે 2 ચમચી તેલ એડ કરીને હું આ રીતના બધું મિક્સ કરી દઈશ. અને હવે હું વિટામિનની ગોળી એડ કરીશ. તો મેં વિટામિનની ટેબ્લેટ 5 લીધી છે. અને વિટામિન ટેબ્લેટ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. અને સાબુ બનાવવા માટેની સામગ્રી પણ ઇઝીથી આપને મળી જશે. તો હવે મેં અહીંયા સાબુની પેસ્ટ લીધી છે. સાબુની પેસ્ટ મેં 250 ગ્રામ લીધેલી છે. તો એના આપણે આ રીતે નાના ટુકડા કરી દેશું. અને સાબુની પેસ્ટ તમને એમેઝોન અથવા મીશોમાં મળી જશે, તો તમે ઓર્ડર કરી શકો. આ રીતે ટુકડા કરીને રેડી છે. હવે મેં એક પોળા તળિયાવાળી કડાઈમાં પાણી ગરમ કરીને રાખેલું છે. તો એમાં આપણે તપેલી મેળશું અને તપેલીમાં સાબુની પેસ્ટના બધા ટુકડા એડ કરી દેશું. તો સાબુની પેસ્ટ આપણે ડાયરેક્ટ ગેસ ઉપર ઓગાળવાની નથી. આ રીતના પાણી ગરમ કરીને પાણીમાં તપેલી રાખીને આ રીતના ઓગાળશું અને હલાવતા જશું. તો સાબુની પેસ્ટ તમે જોઈ શકો છો કે એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે. તો ઓગળીને રેડી છે. તો હવે આપણે જે લીમડો, એલોવેરા અને તુલસીની જે ગ્રેવી હતી એ એડ કરશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ એક વખત આવી રીતે ટ્રાય કરજો. સાબુ બનાવવો એકદમ સરળ છે. તો આ રીતના હલાવવાનું છે. કોઈ પણ નાના ગાંઠા હોય એ દૂર થઈ જાય ત્યાં સુધી હલાવશું. અને સાબુને હવે આપણે એક આવી રીતના મોલ્ડમાં એડ કરશું. તો સાબુ જામતા આપણે 2 થી 3 કલાક જેવું થશે. અને તમારી પાસે જો સાબુ જમાવવાનું મોલ્ડ હોય, ડીશ હોય, તો તમે એમાં પણ જમાવી શકો છો. તો સાબુ આપણો એકદમ સરસ જામીને રેડી છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.